જય માતાજીને હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ ને નવા લોકમાં સ્વાગત છે. આપણે જો અત્યારે પહેલા ઉપર થઈ ગયા હજી દી ઉગોની ઉગતા આવે છે. મમ્મીને યાર ભેં દેવાનું મોડું થઈ જતું હજી ભેં દેવે છે એ કંઈક રોટલા શાકે નીકળી પપ્પાના કુંડીમાં ને એમ પાણી છાંટે છે. કોળાની ના હજી કંઈ ચૂલો ને એમ પેટે વાહી ચૂલો પીડો છે. ખાલી શાક બનાવી છે તમે જો કાંઈ શાક કાંઈ નહીં. તમારા ભાઈ ઉતારશે બેને ઉતારશે એને ઉતારશે ઉપર ગાડી ગામમાં મીચે ઓલે કેમ કે ભાડે લાવવાનું છે. અત્યારમાં પાણીને એવું સારું કરીને મોટર શરૂ કરીને એવું કરે છે છાંટે છે આમ કેમ કે પાણી છાંટવું પડે. આપણે આદિ હોય હજી ઉતા હે આપણે મમ્મી કંઈ દઈ લઈ એટલે ખાંડને ફેરવીને જ પછી બેન ઊભા થઈ જાય પછી જવાનું હોય કારખાને આપણે ગાડીને એવું સાફ કરી નાખી જવો ભેન થઈને લાવે છે. શેરુભાઈ ના જોવે છે આપણે ભેંનું ને ફેરવીને જ ભેન દોઈ નાખી. આપણે જો આદિભાઈને હંધાઈ ઊભા થઈ જશે ખાટલા હકલાઈ ગયા છે. આમ જો વાહિંદુ કરવાનું બાકી છે હજી આપણે માલ તો ફેરવી નાખ્યા પણ વાહિંદુ કરવાનું બાકી છે કેમ કે અમારે બેન આજ મોડા ઊભા થયા છે હજી ઊભા જ છે. જોવા કેટલા વાગ્યા 8 વાગ્યા થાકી ગયા શું કામ કર્યું એવું છે થાકી જાય એમ કહે છે. મમ્મી અત્યારમાં શાકનું તપેલું માથે સડું લઈને વિયા જાય છે. મમ્મીને આ ભેં દેવાનું મોડું થઈ ગયું ને મમ્મી રાઈટ ટૂંકી છે એટલા વાગે જ દો રોટલા કરી નાખ્યા શાક કરી નાખ બપ્પા આમ જો સી પહેર્યું સારું કરે કેમ કે સાંજે લીધું તો આપણે કારખાને જવાનું છે. હવે બેન આવે એટલે બેને જામ જામ ગોગા ખાય છે. ગાડી એતારમાં સાફ કરી નાખી જો કેમ ટકાટક એવું છે. તો જાય કારખાને આમ કબૂતરા થાય ઘર માતા જો કેટલા ઉડે હમણાંથી તો કબૂતરામાં નીંદ બેનને બહુ ખોટા એટલે હાલે તો ધ્યાન રાખવું પડે પંખા ફેરવા હોય તો. હા 100 વાગે ને ત્યાં પંખા બંધ કરવા પડે કેમ કે ઉડે એટલે. તો આપણે હવે કારખાને જાય જો કારખાને ઘેરે આવી જાય છીએ બેન આમ જમવાનું તાર કરે મમ્મી રોટલા કરે છે ને આપણે નાવા જવાની તારીખ કરીએ છીએ કેમ કે જમવાનું બને છે તો જમી લઈ તા ના ને મારા આદિભાઈ જો અહીં હું કામ કર્યું આદિભાઈ કાંઈ નહીં કડિયાની એ આવેલા છે આપણે નાવા જવાનું છે. નાઈ આવી હા ધોતા આવી છે આદિ તો નાઈ છીએ પછી પાછા જમી લઈ જમી લીધા છે નાઈ થશે બપોરે ભાડેથી આવી ગયા ને ફોન જોવે છે મારા આદિભાઈને કારખાને જવાનું ટાઈમ થઈ જશે તો જાય કારખાને ઘડી કરીને હવે ટાઈમ થઈ જશે બેન ઊભા થઈ જાય તો કાંઈ નહીં સાફ કરી નાખ્યું મમ્મી આપણે લુગડા કાઢીને ધોવે છે તો જઈએ હવે કારખાને ઘડી કરીને. જો કારખાને ઘેર આવી ગયા છીએ ને ભાઈને કડિયા દે ઉપડ્યા છે. મમ્મીએ ખાણ દીધી છે મમ્મીને જે અત્યારમાં વાહિંદુ પીડ્યું છે આગળ બેન વાહિંદુ કરવા મળશે. અમારા આદિભાઈ આમ ગોટે રમવા ગયેલા છે તડે પગ દુખતો હતો કહેતા ગયા એવું છે. તો આપણે હવે ઘડીક ફોન ને એવું બધું છે તો આજે મોડું થઈ ગયું હમણાંથી 2 દી થાય મોડું થઈ જાય. મમ્મી એને નહીં શાક મેકી દીધું હે ને શાક મેક્યું મમ્મી આખા રીંગણાને શાક મેક્યું છે જો આખા રીંગણા હજી તો શાક સડે છે. ચાય બનાવી છે ચા અમારે હાટું ન રાખી આવું છે. હજી આનું કંઈક કામ પૂરું નહીં થયું આ મકાનનું. મમ્મીને ટાઈમ જોવા જાય મકાનની ઢાળ્યું મને મકાન કહેવાય છે મકાન કરીને એવું આ ખાડો બુડતી થશે એ તો તમે જોઈતી છે. જે ગાળને એવું પીડ્યું હોય તેથી કંઈ આપણે જઈએ હવે ધાબા ઉપર હમણાંથી ધાબા ઉપર તમને દેખાડ્યું નહીં પણ આપણે હરો આટો મારી આવી તો જઈએ હવે ધાબા ઉપર. જો આમ ભૂંગળી ને એવું ઊંધું સંડાસ બાથરૂમની ભૂંગળી છે અહીંયા આપણો ટાંકો છે નીચે સંડાસ બાથરૂમ છે મમ્મીની અંદર નીચે છે. જો આવી રીતથી કંઈક આપણે ધાબા ઉપર પાળી કરી નાખી છે. આમ જો ઓલે પણ આદિભાઈની અંદર ગોટર અહીંયા તો દાદાએ ખેડી નાખ્યું એટલે હવે કાંઈ મેળ ન આવે એવું છે. એના અંદર ગોટા રમે છે એવું આમ ખેતરમાં અહીં દાદાએ ખેડ નાખ્યું એટલે કાંઈ ટાઈમ હજી આ ગુણું એનું કાંઈ નહીં આવ્યું છે કેમ કે ગુણું કેટલા દી પીડી રહી કંઈ ખબર નથી. જો આવી રીતે આપણા ઘરની પાળી કરેલી છે ધાબન માથે. આ સાઈડ કંઈક કરશે હવે ગેલ્વેનેસની કે એવું કંઈક કરશે. આ સાઈડ ન કરવાની એક સાઈડ કેમ કે આ સાઈડ ભૂંગળાને એવું મેકવું પડે પાણી હતું આમથી નાલી ત્યાં અહીંયા સુધી પતરાને એવું નાખી દીધેલું છે ધાબાને માથેલી આવી રીતથી કંઈક છે. આમ જો પોપટ ઉડે છે
એવું છે તો ઘડીક બેસીને પછી જઈ નીચે આપણે જો ધાબા ઉપર જહાતી વ્યવાસી તો હવે જાય નીચે જો ટાંકો મેં દીધો છે તમને દેખાડ્યો કે જે આ વધારે ભૂંગળી પડી છે જો અહીં સંડાસ બાથરૂમ એ જે કામ કેદી પૂરું થાય એનું કંઈ નક્કી જ નહીં એવું છે કામ બહુ છે જે આનું કંઈ ઠકાણું નહીં કે જે આમાં સણવાનું છે જેથી હવે કડિયા આવે છે પણ કડિયાને કંઈ કામ આવી જાય તો રજા રાખી દે નીચે જઈએ આપણે કારું ને 2-4 દી હાથમાં આવ્યો છે નીચે જઈને મમ્મી શાકે ઉતારી લીધું છે જો શાક ઉતારી નાખ્યું છે મમ્મી બી જાહે વાહિંદું કરવા કેમ કે વાહિંદું પીડ્યું અમારા શેરુભાઈ ઓળખતા નહીં કે આ ફોન લઈને કોને આવી પહે જો હું જો પૂછડી પટવા મીડે તો ખીરાણ કેમ કે લાલ કપડાં પહેરે ને તે ઓળખતો નહીં એ શેરુભાઈ એવું છે ભેનું ખાંડનું તગારું નહીં લીધું તો આપણે તગારું ને એવું લીધી મમ્મીએ કંઈ તગારું નહીં લીધી કેમ વાહિંદું કરવા લાગી જાય ને બેનને રોટલા કરવાનું હોય અમારા હાર્દિકભાઈ કંઈ મેચ રમીને નહીં આવ્યો એવું છે આપણે હવે ઘડીક રોઈની જેમ ટીવી જોઈએ કેમ કે ટીવીમાં હમણાંથી મેચ શરૂ છે IPL એ મેચ જોઈએ છે મેચ જોતા હોઈએ આગળ 7:30 થાય એટલે મેચ જોવાના આપણે હોય મેચ જોવા કે ખાંડની ગુણી એના તગારું મેંકી દઈ એવું છે ને બેનને રોટલા કરવાનું છે બેન રોટલા કરે તારે વાળી ખાઈ જશે આજ તો માથામાં બેન રોટલા કરે એટલે જમવાનું તાર થાય પછી જમી લઈ જો આ ભાઈ કહેતા ને બપોરે આ ધોઈ નાખ્યું છે બેન આમ ફોન જોવે છે એવું છે બેન હમણાં ઘડીક દઈને રોટલા કરી નાખ પીતા જમવાનું થઈ જાય આપણે જો જમી લીધા છે વિડીયો પછી તો લાઈક શેર સબસ્ક્રાઈબ બનાવી મળીએ કાલનો ઓર મજા એન્જોય માહિતી બાય બાય